કાકા અરે માધવ, તારું દી બેટા આવી ગયો. હું શું કહેતો તો, એડ્રેસ મળ્યું? એડ્રેસ તો કોર્ટમાંથી જ મળી ગયું હતું ને. પછી હું મેરેજ રજિસ્ટ્રારના ઘરે ગયો અને તારા બધા લગ્નની વાત કરીને આવ્યો છું. કાકા તમને સંસ્કૃતિનું એડ્રેસ મળ્યું? આ કૃતિની વાતોની માધવ ઉપર કોઈ અસર નથી થઈ રહી. હવે લાગે છે મારે જ કંઈક કરવું પડશે. મેં તને કહ્યું હતું ને આની પહેલા પણ કે આપણી સંસ્કૃતિના ઘરવાળા આ લગ્ન માટે તૈયાર નથી. તું કેટલું પણ મનાવ પણ એ લોકો આવશે નહીં. કાકા તમને હું શું પૂછું છું, કેશવવાળી સંસ્કૃતિ એનું એડ્રેસ મળ્યું? અરે તું માણસ છે કે કોણ છે સમજતો કેમ નથી તું માધવ? અહીંયા ઓલી તારી સંસ્કૃતિનું માથું ફૂટી ગયું છે, એના માથા પર વાગ્યું છે. અને ખબર છે ને કોને લીધે વાગ્યું છે? હે? અને આ બધી સિચ્યુએશનમાં તું ઓલી પારકી સંસ્કૃતિના વિચાર કરે છે, તને કઈ સમજાય છે? તો કાકા હું શું કરું? તમે જ કહો મને. ઓલી સંસ્કૃતિનું નામ મારા મનમાંથી જતું જ નથી. અને તમને પારકી લાગતી હશે, પણ મને તો એ મારી પોતાની લાગે છે. ઓલો કેશવ ને એની સંસ્કૃતિ, હું આંખો બંધ કરું ને ઓલો કેશવ મારી આંખો સામે આવી જાય છે. કેશવ મારી સામે આવે ને મારી આંખો ખુલી જાય, મને એવું મળી જાય ને એવું થાય કે જાણે. અરે જે થતું હોય થવા દે. તને હું કેટલા દિવસોથી ગળું ફાડી ફાડીને સમજાવું છું કે એ લોકો સાથે આપણે કઈ લેવા દેવા નથી. ઓલી સંસ્કૃતિને તું ભૂલી જા. પણ એક તું છે જે એને ભૂલવા તૈયાર જ નથી. અરે માધવ દીકરા, તું એક વસ્તુ સમજ, લોકોને એક જ જન્મ મળતો હોય છે, પણ તું નસીબવાળો છે કે આ જીવનમાં તને બીજો જન્મ મળ્યો છે. અને તું છે કે ઓલી સંસ્કૃતિને ભૂલવા તૈયાર નથી. અરે કાકા હું ટ્રાય તો કરું છું ને, પણ મારાથી નથી થઈ રહ્યું, ખબર નહીં કેમ. અને કાકા તમે માનો કે ના માનો, મારું એ લોકો સાથે કંઈક તો કનેક્શન છે ને? કનેક્શન છે ને, હું કહું ને તને, એક્સિડન્ટનું કનેક્શન છે, સમજાતું નથી? ના 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 ના, એક્સિડન્ટનું કનેક્શન નહીં, કંઈક બીજું કનેક્શન. એક એવું કનેક્શન કે જે મને એ લોકો સાથે અને એ લોકોને મારી સાથે સતત જોડી રાખવાનું કામ કરે છે. માધવ, તું જે બોલી રહ્યો છે એ તને પોતાને સંભળાય છે? જો આ બધી વાત તારી ઓલી સંસ્કૃતિ સાંભળી લેશે ને, અંદર જે બીમાર પડી છે એના મનમાં શું વીતશે બેટા? તો પછી એને ખૂબ જ આઘાત લાગશે. અને એટલે જ તો કહું છું કાકા કે હું આખો દિવસ એની પાસે રહું છું, તેમ છતાંય પણ ઓલી સંસ્કૃતિનું નામ મારા મનની ઉપર કોતરાઈ ગયું છે. ને કાકા મારે જાણવું છે કે મારું એમની સાથે શું કનેક્શન છે. અને હવે તો જે થવું હોય થઈ જાય કાકા, પણ હું એ સંસ્કૃતિને મળીને જ રહીશ. મંગળ ક્યાં છે? મને નથી ખબર. તો એનો ફોન આ જ રૂમમાં વાગતો હતો ને? ના, અહીંયા ફોન નહોતો વાગતો. મે બી બહાર ક્યાંક વાગતો હશે. બહાર વાગતો હતો? તો મંગળ ગયો ક્યાં? મને કેવી રીતે ખબર હોય ફૈબા કે મંગળ ક્યાં ગયો? માયા, મંગળને ફોન લગાવ. હા, 1 મિનિટ. તો રિંગ તો જાય છે પણ અહીંયા ક્યાંય તો સંભળાતી નથી. ફૈબા, તમે મારી સાથે આવું કરશો એ મેં ક્યારેય નહીં વિચાર્યું. સંસ્કૃતિ બેટા, હું જે પણ કંઈ કરું છું એ તારા માટે તો કરું છું, તું સમજ. કેશવ હવે નથી રહ્યો, મારાથી તારી આ હાલત નથી જોવાતી દીકરી. મારો જીવ બળે છે. તું જ મને કે કોઈ માને પોતાની દીકરી સાથે આવું કરવું ગમે? તું જો મારી અંતરાત્મા દુખાઈ છે,
મારી આંતરડી કકડે છે. હું જે પણ કંઈ કરું છું ને બધું તારા હિત માટે જ કરું છું. વૈભા, તમે બીજું કંઈ કહો ને તો હું કરીશ, પણ પ્લીઝ મને અહીંયા પૂરીને નહીં રાખો પ્લીઝ. હું અંદર ગાંડી થઈ જઈશ વૈભા. હા બેટા, અંદર નહીં, તું બહાર જઈશ ને તો બહાર ગાંડી થઈ જઈશ. અરે સમયસર દવા લેવાની છે, તારા મગજને આરામ આપવાનો છે. અને તું મારું માનતી નથી એટલે માટે તો મારે આ બધું કરવું પડે છે. માન ને મારી વાત બેટા. માનું વૈભા, કેશવ છે અને હું એ સાબિત. જો, સાંભળો, હવે તમને સમજાણું શકુંતલાબેન, હું જે પણ કંઈ કરું છું ને એ વ્યાજબી છે. અહીંયા રહેશે ને, અંદર પડી રહેશે તો જ એનું મગજ ઠેકાણે આવશે. પ્લીઝ, હું તમને પૂછ્યા વિના ક્યાંય નહીં જાઉં પ્લીઝ. આ લોકો કેમ મારી સાથે આવું કરે છે? શું કામ મને આવું બંધ કરીને? હે દ્વારકાધીશ, હવે તો તમારી લીલા દેખાડો પ્લીઝ. કાં તો મને સાઈન આપો કે મારે જ લડવાનું છે, કાં તો તમે તમારી લડાઈ શરૂ કરી. પ્લીઝ દ્વારકાધીશ. સંસ્કૃતિએ સવારે 5 વાગે ફોન કર્યો. ક્યાં એની તબિયત? હાલો મંગળ, મને એક સપનું આવ્યું ને હું જાગી ગઈ. માધવ મારી સાથે વાત કરવા માંગે છે, પણ અભિમન્યુ એને રોકે છે. તો એમાં આપણે શું કરી શકીએ સંસ્કૃતિ? કરી શકીએ મંગળ. હું એક માણસને ઓળખું છું, એને આપણે પ્રેશર કરીએ ને તો એ બધું ને બધાનું સાચું બોલી નાખશે. ઠીક છે, આપણે એને કાલે મળી લઈશું. તું અત્યારે સુઈ જા. હા ના, હા, સવારે નહીં, અત્યારે જ. મંગળ, સવારે બધા જાગી જશે, આપણે નહીં જઈ શકીએ. પ્લીઝ અત્યારે જઈએ ને. અત્યારે? હા પ્લીઝ, તું તૈયાર થઈ જા. ઓકે? અરે પણ મારી હું સંસ્કૃતિને હેલ્પ કરીશ તો બધાને ખબર પડી જશે કે એને સપોર્ટ કરવામાં હું છું. પકડાયા પછી હું સંસ્કૃતિને એક પણ હેલ્પ નહીં કરી શકું. શું કરવું? કેશવ, 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 કોણ છે આ કેશવ? આ કેશવ સાથે મારા સંબંધ શું છે? કેમ મને એનો ચહેરો આટલો જાણીતો લાગે છે? કેમ મને એવું લાગે છે કે હું એની સાથે કોઈક રીતે જોડાયેલો છું? કેમ કેમ કેમ? સંસ્કૃતિ, મારે તમને ઘણું બધું પૂછવું છે. તમારી પાસે બધા એના જવાબ છે ને?